નવસારી શહેરનું ઐતિહાસિક દાંડી સ્થળ આજે ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવ્યું છે. પૂર બાદની પરિસ્થિતિ બાદ અને જે ગામ પંચાયત દાંડી ગામ પંચાયત દ્વારા લેવામાં આવતો 20 રૂપિયા વેરો, સાફ સફાઈનો 20 રૂપિયા વેરો બંધ કરી દેતા હાલ જે રવિવારના દિવસે પર્યટકો, જે દૂર દૂરથી પર્યટકો આવે છે, તેમને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે. સીધા હું તમને દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. એક બાજુ પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે અને બીજી તરફ તમે જોઈ શકો છો શૌચાલય છે અને તમામ જે ઊભા જે સિટિંગ ટોયલેટો છે તે પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દાંડી ગામ બીચ, દાંડીના બીચના છે અને ત્યાં પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે. કેટલાક જે એવા વિસ્તારો છે ત્યાં પાણી નથી અને જે દૂર દૂરથી પર્યટકો આવે છે તેને હાથ પગ ધોવાનું પણ પાણી નથી અને જે શૌચાલય માટે જે પાણી આપવું જોઈતું હતું તે પણ પાણી નથી. ટાંકી તો મસ્ત મોટી મૂકી દેવામાં આવી છે પરંતુ આમાં પાણી નથી. આ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં, સીધા જ હું તમને બતાવી રહ્યો છું. આ પાણી નથી. આ તમે જોઈ શકો છો લોકો બોટલો લઈને હાથ પગ ધોવા માટે આવી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ ગામ પંચાયતના જે સરપંચ છે નીતાબેન, એમને કોઈ પણ જાતનો ફરક પડતો નથી. આપણે ટેલિફોનિક જાણ કરીએ તો પણ જવાબ આપવા માટે રાજી નથી. પરંતુ મોટા મોટા બેનરો લગાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો, સૂચના: ગંદકી કરશો નહીં, નકામો કચરો અંદર નાખશો નહીં, ઉપયોગ કર્યા બાદ દરવાજો બહારથી બંધ કરવો. એટલે કહી શકાય કે નવસારી શહેરની અંદર જે ઐતિહાસિક દાંડી છે ત્યાં ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. હાલ આપણે ઊભા છે, શૌચાલય છે, આ બધા તમામ જે શૌચાલયો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. કેટલાક શૌચાલયોના દરવાજા પણ તૂટી ગયા છે. તમે સીધા હું તમને દ્રશ્યોમાં ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરીશ. આ જે તમે જોઈ શકો છો હાથ પગ ધોવા માટેનો જે એક શાવર છે તે પણ હાલ ધૂળના ઢગલાથી ઢંકાઈ ગયો છે અને પાણીના અભાવને લઈને ક્યાંક ને ક્યાંક પર્યટકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે નીતાબેન રાઠોડ છે, એના સરપંચ છે, તેમને સીધો ફોન કરવાનો પ્રયત્ન કરીશું અને ફોન કરી રહ્યા છે આપણે. આ તમે જોઈ શકો છો નળ પણ તૂટી ગયા છે. ક્યાંક ને ક્યાંક ખાલી બનાવીને છોડી દેવામાં આવતા હોય ટોયલેટ, બાથરૂમ. ઐતિહાસિક દાંડી દરિયા કિનારો છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક આ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. આપણે નીતાબેન રાઠોડ છે, તેમને ગામ પંચાયતના જે સરપંચ છે તેમને ફોન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફોન તો લાગે છે પણ રિંગ વાગે છે પણ ઉપાડતા નથી, આન્સર કરતા નથી તેવું ટેલિફોનિકમાં જોવા મળી રહ્યું છે. પાછો ફરીથી આપણે કોલ કરીએ નીતાબેન રાઠોડને. ત્યારે તમે સીધા જ અમે દ્રશ્યો જોઈ રહ્યા છો. ગંદકી ખદબદી રહી છે અને આ જે દરવાજા તમે જોઈ શકો છો, આ દરવાજા તૂટી અને નવરા થઈ ગયા છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરની અંદર ઐતિહાસિક દાંડી આજે જે દુર્ગંધ અને એકદમ ખરાબ પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે. ત્યારે આપણે વાત કરીએ, બીજી બાજુ પ્રશાસન દ્વારા બોર્ડો મોટા મોટા મારવામાં આવે છે. સ્વચ્છ ભારત, સુંદર ભારત પણ તમે જોઈ શકો છો આ ક્યાંક ને ક્યાંક આ સીધા જ લીલી લીલા ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે તમે સીધા જ હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ. તમામ જે ટોયલેટ બાથરૂમો છે તે તમામ ટોયલેટ બાથરૂમો હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. આ તમે ટોયલેટ જોઈ શકો છો. આ ટોયલેટ એટલું અમારાથી પોતાથી અંદર જવાય તેવી હાલત નથી અને દ્રશ્યો બતાવાય તેવી હાલત નથી. પરંતુ તમે જોઈ શકો છો પાણીના અભાવને લઈને ક્યાંક ને ક્યાંક તમામ ટોયલેટો ગંદકીથી ખદબદી રહ્યા છે. આ પાણી છે, આ મેઇન લાઈનનું પાણી છે. આ તમે જોઈ શકો છો, આ પાણી જ નથી આમાં. આ તમે જોઈ શકો છો, હું આ ચાલુ કરી રહ્યો છું, ચાકી ચાલુ કરી રહ્યો છું, પાણી જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નવસારીનું ઐતિહાસિક દાંડી ગંદકીથી ખદબદી રહ્યું છે અને દુર્ગંધથી ખદબદી રહ્યું છે. અહીંયા પર્યટકો આવે છે, નાક પર પોતાનો રૂમાલ કાં તો સાડી નાક પર મૂકી દેવાનો વારો આવે છે. ત્યારે સીધા હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું. ગામ પંચાયતના જે દાંડી ગામના સરપંચ છે અનિતાબેન રાઠોડ, તે પણ ફોન ઉપાડવાનો તજવીજ હાથ ધરતા નથી. સરપંચ થઈને જો ફોન ના ઉપાડતા હોય તો મોટી વાત કહેવાય. કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી. હાલ ત્રીજી વખત મેં ફોન લગાવ્યો છે પરંતુ ઉપાડે તો એમની સાથે સીધો જ આપણે વાત કરીશું.
ત્યારે ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરનું જે ઐતિહાસિક દાંડી સ્થળ છે આજે દુર્ગંધયુક્ત અને બદબુ મારી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હલો 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 હા નિકિતાબેન, મિનેશ વાત કરું છું, પત્રકાર. હવે આ જે દાંડી ગામ જે ટોયલેટ બાથરૂમ ખરા પાણી નથી બેન. હા હા બરાબર. તો આ પર્યટકોને બી ઘણી તકલીફ પડે છે ને કઈક એવી ખબર પડી છે કે જે સાફ સફાઈનો વેરો જે લેવામાં આવતો તે બંધ કરી દેવામાં આવ્યો છે એને લઈને. તો આપ દાંડી આવી શકશો ઇન્ટરવ્યુ માટે? અમે કાલે કરાવી દઈશું નિમિષભાઈ. અત્યારે એ બધી પ્રોબ્લેમ ચાલતી છે. ટીડીઓ સાહેબ ને કલેક્ટર સાહેબ તે દિવસ આવેલા હતા, તે પંચાયતમાં લેવા કીધું છે, એટલે એ બધી પ્રોસેસ હમણાં ચાલતી જ છે. તો કાલે અમે મુકાઈ દઈશું ને પાણીની સગવડ પણ કરી દઈશું. મેમ બધા ટોયલેટ બાથરૂમ પાણી એક પણ નથી. પર્યટકો અત્યારે એટલું બધું એમ દુર્ગંધ મારે છે એની કોઈ એ જ નહીં મળે. તો કઈક માણસો કરાવી લેશું, સાફ સફાઈના બી માણસો મૂકી દઈશું. એવું છે. ઓકે. તો નિકિતાબેન રાઠોડ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા કેટલાક પર્યટકો છે, આપણે એમની સાથે વાત કરીએ. જો જવાબ આપે તો ઠીક, નહીં તો પછી આપણે અગાડી વાત કરી શકશું. ભાઈ આપણે હલો હલો કેટલાક પર્યટકો આવે છે અને દાંડી બીચ જે દાંડી દરિયો છે ત્યાં ઐતિહાસિક દાંડી સ્થળ છે. સાહેબ તમે ક્યાંથી આવ્યા છો અને આ જે ટોયલેટ બાથરૂમના દરવાજા તૂટ્યા છે, પાણી નથી, શું કહેશો એને લઈને? કઈ નહીં, એટલું જ કહેવા માંગુ કે આ લોકો જે ટેક્સ લે છે ને જે કોઈ ગ્રામ પંચાયત વાળા હોય કે જે લાગતું હોય તો પર્યટકોને તકલીફ નહીં પડે એ કામ કરો તો સારું. તમે પાણી નથી, કઈ જ નથી, કોઈ સુવિધા નથી દરવાજા, કોઈ નથી પાણી, કોઈ સાફ સફાઈ નથી, કઈ નથી. આપનું નામ શું, ક્યાંથી આવ્યો છો તમે? મારે સુરત રહેવાનું. સુરત થી આવ્યો. તો ચોક્કસપણે કહી શકાય જે સુરત થી પર્યટકો આવે છે, દૂર દૂરથી પર્યટકો આવે છે. ઐતિહાસિક દાંડી ગામ છે. નમક નો જે સત્યાગ્રહ કર્યો હતો તેને તે સ્થળ છે અને મસ્ત મોટું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. દાંડી બીચ છે, ત્યાં પણ આ એક સમસ્યા ઊભી થઈ છે. ત્યારે પર્યટકો સાથે આપણે વાત કરી. બીજા યુવાનો છે આપણી સાથે, યુવા એટલે યુવા ધંધ કહેવાય એવો, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ તમે ક્યાંથી આયા છો અને જે દાંડી બીચ તો ઐતિહાસિક છે ગાંધી બાપુનું, શું કહેશો તમે? ऐतिहासिक तो है लेकिन यहाँ पे कोई वो है नहीं, यहाँ पे क्लीनिंग कोई फैसिलिटी यहाँ पे वो है नहीं, वहाँ पानी नहीं आ रहा है, यहाँ पे बहुत सारा कचरा फैला हुआ है, यहाँ पे टूरिस्ट आते हैं, इसको साफ रखना चाहिए था. जो दांडी स्थल है, टॉयलेट बाथरूम तो बनाया गया है, आप शौचालय गए थे तो वहाँ कैसी अब सुविधा है? सुविधा तो कुछ है ही नहीं, पानी ही नहीं आ रहा है वहाँ पे. तो बाकी तो आप देख ही सकते हो कितना कचरा फैला हुआ है वहाँ पे. पानी आए तो ही ना कुछ हो. તો પાણીનો ઘણો મોટો તકલીફ છે. યુવા ધન છે અને દૂર દૂરથી પર્યટકો આવે છે, વિદેશથી આવે છે, પરંતુ નવસારી દાંડી છે તે ક્યાંક ને ક્યાંક દુર્ગંધયુક્ત બન્યું હોય અને પર્યટકોને ઘણી મોટી હાલાકીનો વેઠવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને તમામ જે ટોયલેટો છે, પાણીના જે નળો છે કે પછી પાણીનો શાવર હોય, તમામ જે બનાવવામાં આવેલા જે ટોયલેટ બાથરૂમો છે તેમાં દુર્ગંધ મારતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારે સીધા જ મેં તમને દ્રશ્યો બતાવ્યા કે નવસારી શહેરનું ઐતિહાસિક દાંડી છે અને દૂર દૂરથી પર્યટકો આવે છે. અને તેમાં નવસારી ગ્રામ પંચાયત, જે દાંડી ગ્રામ પંચાયત છે, માફ કરજો, દાંડી ગ્રામ પંચાયત છે, દાંડી ગ્રામ પંચાયત દ્વારા વેરો લેવાનો બંધ કરવામાં આવ્યો અને પ્રાથમિક માહિતી મુજબ વેરો બંધ કરતા જ આ જે પાણીનો જે અભાવ જોવા મળી રહ્યો છે. અને આજે રવિવાર છે, રવિવારે દૂર દૂરથી પર્યટકો આવે છે અને પાણીના અભાવને લઈને જે દાંડી બીચ છે ખરું ત્યાં દુર્ગંધ મારી રહ્યો હોય ટોયલેટ બાથરૂમ તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરમાં જે ગામ જે ખરું દાંડી ગામ છે, દાંડી દરિયો છે, ત્યાં ગ્રામ પંચાયતના જે સરપંચ છે નિકિતાબેન રાઠોડ નામ છે, તેમની સાથે વાત કરી અને તેમને પાસે જાણવા મળ્યું કે અમારા ધ્યાને પણ આવ્યું છે તો અમે વહેલી તકે રિપેર કરાવશું. પરંતુ ક્યાં સુધી
મીડિયા તમને ફોન કરે છે, ન્યૂઝ ચેનલોમાં, ન્યૂઝ પેપરોમાં આવે છે, ત્યારે જ તમે આ કામ કરો છો અને ટેલિફોનિક વાત કરવામાં આવે છે ત્યારે જ તમે કહો છો કે અમે સાફ કરાવીશું, તો કેટલું યોગ્ય કહેવાય? એટલે ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરનું ઐતિહાસિક દાંડી હવે દુર્ગંધ મારી રહ્યું હોય અને પાણીના અભાવને લઈને તમામ પ્રકારની જે સુવિધાઓ હોય તે ઉપલબ્ધ નથી અને પર્યટકો ત્રાહિમામ પુકારી ચુક્યા છે. મિનેશ સેલર્સ, પકટે ન્યૂઝ, નવસારી.